કોઈની વાણીથી તમને દુઃખ લાગી જાય તો મને ના સંભાળતા. દીકરીઓને ખાસ, દીકરાઓને ખાસ મને ના સંભાળતા. સમ મને નહીં સહન થતું. તમે કહી દો છો ને કે જોજે બીજે દાડો ના થાય બોલે સોલેલું મળે. અને અનુભવ છે, અનુભવ તમારા ઘરના નો હશે. જો દેરવાણી બોલી જાય કે ગાડું અવરું, જેઠવાણી બોલી જાય કે ગાડું અવરું, હારું હાહુ અવરી બોલી જાય અને કદાચ થોડો જીવ ભરીને મોઢેથી કદાચ મારું નામ નીકળ્યું હાહુ બીજે દાડ બીમાર જ મળે. પણ એ નહીં સારું. ચમ નહીં સારું? ચમ નહીં સારું? તમે મને યાદ કરશો ને સંભાળશો કે હું તો જઈશ, મારું કાર્ય કરી લઈશ, પણ પાછી સેવા તો એમની તમારે જ કરવી પડશે ને. બેહવું તો તમારે એમની જોડે જ પડશે ને. તો પછી આપણે કોઈની વાણી એવી છે, કોઈનો સ્વભાવ એવો છે, તો તમે સહન કરતા શીખો ને. સહન કરવું જ પડશે. હો, સહન કર્યા વગર તો મારા દીકરાને આ જે મળ્યું છે ને પદ માન સન્માન, આ સ્ટેજ, હું માતા, સહન કર્યા વગર મળ્યું. એટલે તમારે સહન તો કરવું પડશે ને. ના થાય ને તોય કરો. અને સહન કરીને એ પીડા, એ વેદના, એમના એ બોલ સહન ના થતા હોય છતાં પરાણે સહન કરીને, મારા કારણે સહન કરીને રાખો ને, એનો હિસાબ હું મેરડી એવો હાલું કે જે તમને બોલી ગયું હોય ને આજે ને 5 વર્ષે તમને આવીને હાથ જોડે એટલી મારી ગેરંટીની ગેરંટી.